આજે તો હતો સાગરભાઈ વાડીમાં પ્રોગ્રામ, એટલે કે ડુંગળી મરચા ને ભાઈ લીલું લસણ ને બટાટા ને બધું સુધારીને નાખ્યું ટોપિયામાં, પછી નાખ્યું માથે પાણી, પછી તો શેણાના લોટમાં બધું મિક્સ કરીને મેં તો ભજીયાનો લોટ બનાવવાનું કર્યું ચાલુ ને આ બાજુ અશ્વિનભાઈ ચૂલો હળગાવીને પછી સગન કાકાએ માથે મૂક્યું બકડિયું ને બકડિયામાં નાખ્યું તેલ. વાડીની વચ્ચે દેશી જુગાડથી કર્યો લેમ ચાલુ ને આ બાજુ ફૂલે ફૂલ તેલ આવી ગયું તો હું એક પછી એક ભજીયા મૂકતો જો ને સગન કાકાને પકડ્યો જાળો તો એ તળતા જા ને હું એક પછી એક ભજીયા મૂકતો જો ને સગન કાકા ભજીયા તળતા જા. ભજીયાનો એક ઘાણો થઈ ગયો તૈયાર ને સાગરભાઈએ ગ્લાસમાં ભેરી ખાટી છાશ ને અનુમમાએ વાટકામ નાખી ચટણી. ભજીયાનો સેલો ઘાણો ગરમા ગરમ બહાર કાઢીને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા ખાવા માટે, કારણ કે મિત્રો વાડીમાં કર્યો પ્રોગ્રામ એટલે ભૂખ તો લાગવાની ને. સાગરભાઈ ને વિવેકભાઈ ને અશ્વિનભાઈ ને સગનભાઈ ને હવે અનુમમાને પૂછીએ કેવા લાગ્યા. મામા કેમ બીના? રેડી ઓકે ને? ઓકે ઉડે તો જ આવો. બાકી કેમ છે સાગરભાઈ? રેડી હો એમ ને? ઓ મિત્રો હવે અમે કાનાભાઈના ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ. ત્યાં સુધી તમને મારા મિની વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો.